નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 10 તરંગ પ્રકાશશાસ્ત્રના પ્રશ્નોની ચર્ચા કરીશું. અગાઉ આપણે હાઇગેસના સિદ્ધાંતની સમજૂતી મેળવી અને ગોળાકાર તરંગઅગ્રો અને સમતલ તરંગઅગ્રો કેવી રીતે પ્રસરણ પામે છે એની સમજ મેળવી. એના પછી હાઇગેસના સિદ્ધાંતની મદદથી સમતલ તરંગોનું વક્રીભવન અને પરાવર્તન આવે છે. આ મુદ્દો આપણા અભ્યાસક્રમમાંથી હાલ પૂરતો આ વર્ષ પૂરતો સ્કીપ કરેલ છે. એના પછી બે તરંગો સંપાત થતા હોય, એકબીજા પર એક બિંદુએ ભેગા થતા હોય તો એના માટેનો એક પ્રશ્ન અહીંયા આપણને આપેલો છે. સુસંબદ્ધ અને અસુસંબદ્ધ ઉદ્ગમોમાંથી જે તરંગો મળે છે એનું સંપાતીકરણ. તો પ્રશ્ન છે, સંપાતપણાનો સિદ્ધાંત લખો અને વ્યતિકરણ એટલે શું? પછી પૂછેલું છે તેના પ્રકાર લખો. હવે આપણે જોયું કે જ્યારે માધ્યમના કોઈ એક ચોક્કસ બિંદુ આગળ બે કે બે કરતાં વધારે તરંગો સંપાત થાય ત્યારે સંપાતપણાના સિદ્ધાંત અનુસાર તે કણનું સ્થાનાંતર તે દરેક તરંગ વડે ઉદ્ભવતા સ્વતંત્ર સ્થાનાંતરના સદિશ સરવાળા જેટલું હોય છે. હવે આ સિદ્ધાંત આપણે દોરી માટે કોઈ માધ્યમ જે સ્થિતિસ્થાપક માધ્યમ છે એના માટે આ સિદ્ધાંત આપણે આગળ જોઈ ચૂક્યા છીએ, બરાબર. કે પરિણામી સ્થાનાંતર મેળવવું હોય તો શું કરીએ છીએ? જે સ્વતંત્ર સ્થાનાંતરો મળે છે એનો સદિશ સરવાળો. હવે સદિશ સરવાળાનો મતલબ આપણે સમજીએ છીએ કે બૈજિક સરવાળો, અહીંયા ધન અને ઋણ જે મૂલ્યો છે એની સાથેનો સરવાળો. એટલે માની લો કે એક દોરી છે, એની ઉપર આવું એક તરંગ સ્પંદ આગળ જઈ રહ્યું છે અને આ બાજુએ આવી રહ્યું છે. તો કોઈ એક જગ્યાએ જ્યારે ભેગા થશે ત્યારે આનું પરિણામી સ્થાનાંતર y મેળવવું હોય તો y બરાબર y1 પ્લસ y2 પરથી મળે છે. હવે y1 ધન કહેવાય કારણ કે ઉપરની દિશામાં છે, y2 ઋણ થશે. તો અહીંયા સદિશ સરવાળો કરવો એનો મતલબ કે ધન અને ઋણ નિશાની સાથે ધ્યાનમાં લઈ સરવાળો કરીશું. સંપાતીકરણ એટલે બે કે બે કરતાં વધારે તરંગો એક બિંદુ આગળ જ્યારે ભેગા થાય છે, બરાબર, સંપાત થાય છે ત્યારે આ અસર મળે છે. હવે માધ્યમના કોઈ એક ચોક્કસ બિંદુ આગળ બે કે બે કરતાં વધારે તરંગોના સંપાતીકરણને લીધે ઉદ્ભવતી જે ભૌતિક અસર છે, આ ભૌતિક અસરનું નામ પાડેલું છે વ્યતિકરણ. એટલે આજનો આપણો જે મુદ્દો છે એ વ્યતિકરણ ઉપરનો છે. વ્યતિકરણ કોને કહેવું? તો વ્યતિકરણની વ્યાખ્યા આપેલી છે, માધ્યમના કોઈ ચોક્કસ બિંદુ આગળ બે કે બે કરતાં વધારે તરંગોના સંપાતીકરણને લીધે ઉદ્ભવતી ભૌતિક અસર. ભૌતિક અસર શબ્દ અહીંયા યુઝ કરેલો છે, બરાબર. એટલે પરિણામી આપણે અહીંયા જે અસર મળે છે એની ચર્ચા કરવાની છે. અને હવે વ્યતિકરણના બે પ્રકાર પાડેલા છે. પહેલો જે પ્રકાર છે એને આપણે સહાયક વ્યતિકરણ કહીએ છીએ. હવે સહાયક વ્યતિકરણ ક્યારે મળે છે? તો આના માટે તમે આ બાબત સમજી લેજો કે અહીંયા કોઈ તરંગ છે એને આપણે આ રીતે રિપ્રેઝન્ટ કરીએ છીએ. આ તરંગ છે તો આને આપણે શું કહીએ છીએ? શૃંગ. અને આને કહીએ છીએ ગર્ત. જે ટેકરાવાળો ભાગ છે, આપણી સાદી ભાષામાં કહીએ તો એને આપણે શૃંગ કહીશું, અને જે ખાડાવાળો ભાગ દેખાય છે એને આપણે ગર્ત કહીશું. તરંગની અંદર શૃંગ અને ગર્ત આપણે આ રીતે સમજી શકીશું કે આ શૃંગ છે, આ ગર્ત છે. જ્યારે એક તરંગના શૃંગ પર બીજા તરંગનું શૃંગ અથવા એક તરંગના ગર્ત પર બીજા તરંગનું ગર્ત સંપાત થાય, બે તરંગો આવે છે પણ એ તરંગોની જે સંપાતીકરણની ઘટના છે એ વખતે શૃંગ શૃંગ ઉપર આવે અને ગર્ત ગર્ત ઉપર આવે, તો એવું વ્યતિકરણ આપણને સહાયક વ્યતિકરણ તરીકે ઓળખાય છે. બે તરંગોના સંપાતીકરણમાં એક તરંગના શૃંગ પર બીજા તરંગનું શૃંગ આવે અને એક તરંગના ગર્ત પર બીજા તરંગનું ગર્ત આવે. આ રીતે સંપાત થાય
ત્યારે જે પરિણામી અસર મળે છે એ અસર આપણને સહાયક વ્યતિકરણ કહેવાય છે. બીજી રીતે કહેવું હોય તો એ બિંદુ આગળ સ્થાનાંતર વધી જાય છે, કારણ કે એક જેવી બે પોઝિશન એકબીજા પર સંપાત થતી હોવાથી પરિણામી સ્થાનાંતર વધે છે. અને એના કરતા એક્ઝેક્ટ ઉલટું વિનાશક વ્યતિકરણ, જ્યારે એક તરંગના શૃંગ પર બીજા તરંગનું ગર્ભ અથવા એક તરંગના ગર્ભ પર બીજા તરંગનું શૃંગ સંપાત થાય તો તેવા વ્યતિકરણને વિનાશક વ્યતિકરણ કહે છે. એટલે આને હવે તમારે અહીંયા શૃંગ અને જે ગર્ભ છે એ શબ્દના સંદર્ભમાં કહેવું હોય તો એકબીજાના ક્રોસમાં આપાત થાય તો આપણને પરિણામી અસર કેવી મળે છે? શૂન્ય મળે છે પરિણામી સ્થાનાંતર સ્વરૂપે. તો એ વખતે વિનાશક વ્યતિકરણ થયું કહેવાય. તો આ રીતે તમને અહીંયા સહાયક અને વિનાશક વ્યતિકરણની ચર્ચા આપેલી છે. હવે તરંગો જ્યારે ઉદ્ગમમાંથી નીકળીને આગળ જતા હોય છે, હવે આના માટે તમે જુઓ વ્યતિકરણ આપણે સમજીએ કે અહીંયા એક બલ્બ છે, બીજો બલ્બ અહીંયા છે, આના તરંગો નીકળતા આગળ જાય છે, આના પણ નીકળતા. તો હવે આ ભેગા થવાના છે. તરંગ અગ્રોનો થોડો ભાગ એકબીજા પર શું થવાનું છે? ભેગો થવાનો છે. તો આવી જે ઘટના બને છે એ ઘટનાની અંદર સંપાતીકરણની ઘટના બનતી દેખાય છે. આપણે પાણીમાં પણ આવા તરંગો બે અલગ પોઈન્ટ ઉપર કોઈ વસ્તુ વડે તરંગો ઉત્પન્ન કરવામાં આવે તો એના જે વર્તુળાકાર વલયો આગળ વધીને જાય છે એ એકબીજા પર છેદે છે. એ છેદતી વખતે જે ઘટના જોવા મળે છે એ પણ એક વ્યતિકરણની ઘટના છે. તો જોઈએ એવો એક પ્રશ્ન છે કે શાંત પાણીમાં રચાતા તરંગો માટે સંપાતપણાનો સિદ્ધાંત સમજાવો. હવે આપણે શાંત પાણીમાં રચાતા તરંગો માટે સંપાતપણાનો સિદ્ધાંત સમજીએ. આકૃતિની અંદર પાણીમાં એકબીજા સાથે સમાન કળામાં દોલન કરતી બે સોયો સુસંબદ્ધ ઉદ્ગમોને રજૂ કરે છે. હવે અહીંયા એક S1 અને એક S2 આ બે જે સોયો છે એ શું કરે છે? તો એ તરંગોને ઉત્પન્ન કરે છે. હવે જ્યારે સોય એ પાણીની અંદર ટચ થાય છે, અડકે છે પાણીની સપાટીને, અને S2 પણ એ જ વખતે અડકે છે, અથવા એમની જે એક રિધમ છે ટચ થવાની એ એક ચોક્કસ છે. એટલે પાણી ભરેલા છીછરા પાત્રમાં પાણીની સપાટીને અડકે તેમ બે સોય S1 અને S2 ઉપર નીચેની દિશામાં સમાન રીતે આવર્ત ગતિ કરે છે. એક સરખી રીતે આવર્ત ગતિ થાય છે. એક સરખી રીતે આવર્ત ગતિ થાય એનો મતલબ કે બંનેની કોણીય આવૃત્તિઓ સરખી છે. ઓમેગાના મૂલ્યો બંને માટે સરખા છે. અને આ ઘટનાના કારણે આ પાણીની અંદર તરંગો ઉત્પન્ન થાય છે અને જે માધ્યમની અંદર આગળ વધે છે. હવે દરેક તરંગને કારણે ઉત્પન્ન થતા સ્થાનાંતરો વચ્ચેનો કળા તફાવત સમય સાથે બદલાતો ન હોય તો તેવા ઉદ્ગમો સુસંબદ્ધ ઉદ્ગમ તરીકે ઓળખાય છે, જેને આપણે કોહેરન્ટ સોર્સ તરીકે ઓળખીએ છીએ. કોહેરન્ટ, સુસંબદ્ધ. હવે આ જે સુસંબદ્ધ ઉદ્ગમો છે એના કારણે આપણને બે છે તો બંનેમાંથી જે વેવ્સ ઉત્પન્ન થઈને આગળ વધે છે એ જ્યાં ભેગા થતા જોવા મળે છે આકૃતિની અંદર. દાખલા તરીકે અહીંયા તમે જુઓ કે અહીંયા એક ભેગા થયેલા છે, એક અહીંયા ભેગા થયેલા છે. તો આવા જે પોઈન્ટો મળે છે એ પોઈન્ટોને આપણે ઓબ્ઝર્વ કરીએ અને ત્યાં પ્રસ્પંદ બિંદુ રચાશે કે નિસ્પંદ બિંદુ એની આપણે ખાતરી કરીને નક્કી કરીએ. તો આવી એક આકૃતિ આપણે અહીંયા બીજી સમજીએ. હવે આ આકૃતિની અંદર આ જે બે ઉદ્ગમો છે, આ બંને ઉદ્ગમોમાંથી જે વેવ્સ નીકળે છે અને એ વેવ્સ આગળ જતા જ્યાં ભેગા થાય છે, જે બિંદુઓ આગળ ભેગા થાય છે, બરાબર, જે બિંદુઓ ત્યાં કાં તો એ
વધારે સ્થાનાંતર આપે કાં તો બિલકુલ 0 સ્થાનાંતર આપે છે. તો એવા જે પોઈન્ટો છે એના આપણે નામ પાડેલા છે પ્રસ્પંદ બિંદુ અને નિષ્પન્ન બિંદુ. તો પ્રસ્પંદ બિંદુ અને નિષ્પન્ન બિંદુઓની વ્યાખ્યા તમે જાણો છો. જે સ્થાન આગળ પરિણામી સ્થાનાંતર શૂન્ય મળે એના નિષ્પન્ન બિંદુ તરીકે ઓળખીએ છીએ, અને જે સંપાતીકરણની ઘટનામાં સ્થાનાંતર મેક્સિમમ મળે એને આપણે પ્રસ્પંદ બિંદુ તરીકે ઓળખીએ છીએ. તો આકૃતિની અંદર પહેલા તો અહીંયા આપણને પાણીની સપાટી પર પાણીના અણુઓ દ્વારા રચાતી ભાત દર્શાવી છે, જેમાં શૃંગના સ્થાનોને તરંગ વર્તુળો અને ઘટના સ્થાનોને તૂટક વર્તુળો વડે દર્શાવે છે. હવે સમજો કે અહીંયા માની લો કે એક વર્તુળ છે, તો એની બાજુનો જે ભાગ છે જ્યાં બીજું વર્તુળ દેખાય છે, તો વચ્ચેનો વિસ્તાર છે ને એ ડીપ હોય છે. એક રેઝ થયેલો હોય તો બીજો એની અંદર બાજુમાં ડીપ ભાગ જોવા મળે છે. તો અહીંયા જે ડીપ ભાગો છે એ ભેગા થતા હોય તો ત્યાં આપણને બે ડીપ ભાગો ભેગા થાય, બરાબર, તો ત્યાં આપણને શું મળશે? પ્રસ્પંદ બિંદુ મળશે. બે શૃંગો ભેગા થાય ત્યાં પણ પ્રસ્પંદ બિંદુ મળશે. પણ એક શૃંગ અને એક ગર્ત ભેગા થતા હશે ત્યાં આપણને શું મળવાનું છે? નિષ્પન્ન બિંદુ મળવાનું છે. એટલે એની પરિણામી અસર તમને અહીંયા આપેલી છે, અને કહ્યું એમ કે શૃંગના સ્થાનોને સળંગ વર્તુળો અને ગર્તના સ્થાનોને તૂટક વર્તુળો વડે દર્શાવે છે. હવે આકૃતિ જે છે એ આકૃતિમાં શૃંગ ગર્ત શૃંગ જ્યારે ભેગા થશે ત્યાં નિષ્પન્ન બિંદુઓની રચના થાય છે, અને ગર્ત શૃંગ જ્યાં ભેગા થયેલા છે ત્યાં પ્રસ્પંદ બિંદુની રચના થાય છે. તો એવા પોઈન્ટો અહીંયા આપણને બતાવેલા છે. AN AN A એટલે અહીંયા એ કોને કીધા? તો કે પ્રસ્પંદ બિંદુને. યાદ રાખવાનું છે કે જ્યાં A મળે છે ત્યાં બે ગર્ત અથવા શૃંગ ભેગા થયેલા છે, અને જ્યાં N મળે છે ત્યાં ગર્ત શૃંગ ભેગા થયેલા છે. હવે આ પરિસ્થિતિ આપણને અહીંયા ક્લિયર કટ આકૃતિની અંદર જોવા મળે છે. હવે આકૃતિ જે A હતી એનો આપણે વિચાર કરીએ તો એ આકૃતિની અંદર આ જે અંતર છે ઉદ્ગમથી કોનું? તો કે જે બિંદુ આગળ સંપાતીકરણ મેળવવું છે તે બિંદુ આગળનું એનું જે અંતર આપણે ડિફાઇન કરવું પડે. તો અહીંયા પહેલા ઉદ્ગમથી અંતર કેટલું થાય? P બિંદુ માટે લઈએ તો કે S1P, બીજા માટે S2P, બરાબર. S1P અને S2P એમાં P બિંદુ બંનેથી એક સરખા અંતરે હોય. તો આ સિચ્યુએશન તમે અહીંયા વિચારી લો તો બંને તરંગો ત્યાં પહોંચતા કેટલો સમય લે? એક સરખો સમય લે. તો આવી જ આપણે એક પરિસ્થિતિનો વિચાર કરી રહ્યા છીએ કે ધારો કે P બિંદુનો એવો વિચાર કરીએ કે જ્યાં S1P બરાબર S2P થાય છે, એટલે કે P બિંદુ S1 અને S2 ઉદ્ગમથી સમાન અંતરે આવેલું છે. તો અહીંયા જે પહોંચતા તરંગો છે એના માટે S1 અને S2 માંથી સમાન કળામાં ઉત્પન્ન થતા તરંગો P બિંદુ આગળ સમાન કળામાં જ પહોંચશે. એક તો કીધું એ પ્રમાણે ઓમેગા બંનેના સરખા છે. તો આવા તરંગો જ્યારે કોઈ એવા પોઈન્ટનો વિચાર કરીએ છીએ કે P બિંદુ ધારો કે અહીંયા છે, તો આ ડિસ્ટન્સ બંનેથી કેવું થવાનું છે? સરખું થવાનું છે. આ અંતર અને આ અંતર બંનેથી લેવાના તો એ સરખા મળવાના છે. તો આવી પોઝિશનો જ્યાં મળતી હોય ત્યાં આપણને શું મળશે? તો કે જે તરંગો ઉત્પન્ન થઈને જાય છે એ સમાન કળામાં હતા અને એ એક સરખા કળામાં જ ત્યાં પહોંચશે. હવે આવો એક તરંગનો વિચાર કરીએ જે P આગળ પહોંચે છે, જે S1 ઉદ્ગમ દ્વારા ઉત્પન્ન થાય છે. તો એના સ્થાનાંતરનું સૂત્ર કેવી રીતે લખાય? એનું સ્થાનાંતર સૂત્ર આ રીતે આપી શકીએ આપણે. P બિંદુ પાસે S1 ઉદ્ગમ દ્વારા સ્થાનાંતર કેટલું થશે? તો કે Y1 બરાબર A cos ઓમેગા t. હવે આ સૂત્રો આપણે સ્થાનાંતર સૂત્રો જે છે એ તરંગોના પ્રકરણમાં આગળ 11મા ધોરણમાં જોઈ થયેલ છે. તો Y1 બરાબર A cos ઓમેગા t અને P બિંદુ પાસે S2 ઉદ્ગમ દ્વારા જે સ્થાનાંતર મળશે એ Y2 છે, તો એનો જવાબ મળશે A cos ઓમેગા t. અને જ્યાં એ શું બતાવે છે? કંપ વિસ્તાર, એટલે મેક્સિમમ સ્થાનાંતર. અને સંપાતપણાના નિયમ પ્રમાણે પરિણામી સ્થાનાંતર કેટલું થશે? તો કે Y બરાબર Y1 પ્લસ Y2, એટલે કે A cos ઓમેગા t પ્લસ A cos ઓમેગા t, અને એનો જવાબ મળે છે 2A cos ઓમેગા t.
હવે તમે થોડીક બીજી બાબતો જાણો છો કે પ્રકાશની તીવ્રતા છે એ કંપવિસ્તારના વર્ગ સાથે સંબંધ ધરાવે છે, એટલે કંપવિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય છે. તીવ્રતા I ઇઝ પ્રપોર્શનલ ટુ એમ્પ્લિટ્યુડ સ્ક્વેર. હવે આ પ્રમાણે જોઈએ તો કંપવિસ્તાર એ છે અને તીવ્રતા એ I0 છે, તો I0 ઇઝ પ્રપોર્શનલ ટુ a સ્ક્વેર લખાય, બરાબર. જે સહાયક વ્યતિકરણ માટે આપણે એવું લખી શકીએ છીએ. તો આ રીતે આપણને એક સમીકરણ મળે છે. P પાસે બંને તરંગોના સંપાતીકરણ લીધે પરિણામી તીવ્રતા કેટલી, તો I ઇઝ પ્રપોર્શનલ ટુ 2a સ્ક્વેર. ધેરફોર અહીંયા કંપવિસ્તાર 2a થાય છે માટે 2a સ્ક્વેર લખેલું છે, તો I ઇઝ પ્રપોર્શનલ ટુ 2a સ્ક્વેર અને I0 ઇઝ પ્રપોર્શનલ ટુ a સ્ક્વેર. આ બંનેનો તમે ગુણોત્તર લો તો પ્રોપોર્શનાલિટી નીકળી જાય અને બરાબર આવી જાય, તો જવાબ મળે છે I/I0 બરાબર 4. ધેરફોર I બરાબર 4I0. આ જે સમીકરણ મળ્યું એ સહાયક વ્યતિકરણ દર્શાવે છે. હવે માની લો કે ત્યાં વિનાશક વ્યતિકરણ રચાતું હોત તો સૂત્ર શું બને? Y બરાબર Y1 + Y2 માં એક ધન મળત અને એક ઋણ મળત, એટલે Y1 ધન થાત તો Y2 ઋણ થાત, અને Y1 + Y2 માં બેઝિક અથવા સદિશ સરવાળો લેત ત્યારે આ પરિસ્થિતિ બને. લખાય સરવાળા સ્વરૂપે પણ બાદબાકી કરવી પડે, તો એનો જવાબ એવો થાત કે એ બાદબાકીમાં જવાબ 0 આપે તો Y બરાબર Y1 - Y2 થઈ જશે. અને આ સિચ્યુએશનમાં a cos ωt માંથી a cos ωt કાઢી નાખત તો Y બરાબર 0 મળે. અને જો પરિણામી સ્થાનાંતર શૂન્ય મળે તો ત્યાં આપણને તીવ્રતા મળશે નહીં, કારણ કે I ઇઝ પ્રપોર્શનલ ટુ a સ્ક્વેર છે. અહીંયા પરિણામી કંપવિસ્તાર શૂન્ય થાય છે માટે કોઈ પણ પ્રકારની તીવ્રતા જોવા મળતી નથી. એટલે યાદ રાખીશું કે વિનાશક વ્યતિકરણ જ્યાં રચાશે ત્યાં પ્રકાશ માટેનો સ્પેશિયલ આપણે વિચાર કરીએ તો ત્યાં ડાર્ક પોઈન્ટો જોવા મળે છે, કારણ કે તીવ્રતા નથી એનો મતલબ કે ત્યાં પ્રકાશ છે નહીં, બરોબર. તો વિનાશક વ્યતિકરણ થયું કહેવાય ત્યાં. હવે આપણે સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણ બંનેની બાબતો સમજી ચૂક્યા છીએ. તો સહાયક વ્યતિકરણની અંદર તીવ્રતા મેક્સિમમ મળે છે, વિનાશક વ્યતિકરણમાં શૂન્ય મળે છે. હવે સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 1ની વાત કરીએ. 10.1 એમાં એ આપેલો છે 589 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતો એક રંગી પ્રકાશ હવામાંથી પાણીની સપાટી પર આપાત થાય છે. એટલે આવે છે હવામાંથી અને આપાત થાય છે પાણીની સપાટી પર. તો પરાવર્તિત અને આ જે આપાત છે એની આપણને અહીંયા ઝડપ કેટલી હશે એવું પૂછેલું છે. તો મિત્રો આ પ્રશ્ન જે અભ્યાસક્રમના મુદ્દાઓ નીકાળી દીધેલા છે એના રિગાર્ડિંગ છે. દાખલા તરીકે હાઇગેસના સિદ્ધાંતની મદદથી ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં સમતલ તરંગ અગ્રનું વક્રીભવન આવે છે, પરાવર્તન આવે છે, બરાબર. એના પછી સ્નેલનો નિયમ આવે છે. તો મિત્રો એ જે નીકાળી દે એ મુદ્દાઓ એક્ઝેક્ટલી શું છે? તો આપણે કિરણ પ્રકાશશાસ્ત્રમાં જે રીતે ભણ્યા હતા કે આપાત કિરણ હોય, પરાવર્તિત કિરણ હોય, એવી જ બાબત અહીંયા આપણને આપેલી છે. એટલે પરાવર્તિત તરંગ જે છે એની આપણને અહીંયા ઝડપ કીધેલી છે કે એની ઝડપ કેટલી હશે, બરાબર. આમ તો આવૃત્તિ પણ તમને શોધવાની કહી શકે, તરંગ લંબાઈ પણ કહી શકે, પણ આપણે થોડુંક જાણીએ છીએ કે એક જ માધ્યમમાં પ્રકાશ જે છે એની આવૃત્તિ કે એની તરંગ લંબાઈ કે બદલાતું નથી. એટલે અહીંયા તરંગ લંબાઈ પણ કહી શકે, આવૃત્તિ પણ કહી શકે, જે પણ એમને પૂછવું હોય પૂછી શકાય. તો અમુક જે ગુણધર્મો કિરણ માટે આપણે લીધા હતા એ જ બાબતો અહીંયા ધ્યાનમાં રાખીશું. સ્નેલનો નિયમ પણ અહીંયા લાગુ પડશે. પછી વક્રીભવનવાળા જે સૂત્રો છે n બરાબર c/v એ પણ અહીંયા લાગુ પાડી શકીશું. એટલે અમુક જે બાબતો છે 9મા ચેપ્ટરમાં ભણ્યા હતા એ પ્રકરણમાં આપણે ઓલરેડી સૂત્રાત્મક સ્વરૂપે જ્યારે યુઝ કરવાનું થશે ત્યારે યુઝ કરીશું. તો અહીંયા પ્રશ્નની અંદર આપણને પરાવર્તિત જે તરંગ છે એની આપણને અહીંયા તરંગ લંબાઈ, આવૃત્તિ અને ઝડપ શોધવાનું કીધું છે. પાણીનો વક્રીભવનાંક આપી દીધેલો છે 1.33 છે. તો પ્રકાશની હવામાં તરંગ લંબાઈ લેમ્બડા 589 નેનોમીટર એટલે કે 589 × 10⁻⁻10 મીટર કહેવાય.
હવામાં ઝડપ થશે 3 ગુણ્યા 10⁸ 3 લાખ કિલોમીટર પર સેકન્ડ છે, એટલા માટે 3 ગુણ્યા 10⁸ મીટર પર સેકન્ડ, અને વક્રી ભવનાંક 1.33 છે. હવે જે ઝડપ છે પરાવર્તિત પ્રકાશ એ કયા માધ્યમમાં આવે છે તરંગ, તો એ જ માધ્યમમાં પાછું આવે છે. માટે એના માટે એ પરાવર્તિત તરંગ જે છે એની ઝડપ બદલાશે નહીં, કારણ કે માધ્યમ ઉપર આધાર રાખે છે. પરાવર્તિત તરંગ એ જ માધ્યમમાં હોવાથી આપણે એની ઝડપ કેટલી લઈશું, તો કે 3 ગુણ્યા 10⁸ મીટર પર સેકન્ડ. તરંગ લંબાઈ પણ એના જ રહેશે, અને આવૃત્તિ શોધવાનું કીધેલું છે. તો આવૃત્તિ મળશે, આપણે આના માટેનું સૂત્ર જે છે એ યાદ રાખીશું, C બરાબર f લેમ્બડા. હવે એમાં f એ આવૃત્તિ અને લેમ્બડા એ તરંગ લંબાઈ છે. હવે તમારી નવી બુકમાં f ની જગ્યાએ ન્યુ યુઝ થાય છે, તો ન્યુ બરાબર શું થાય, c બાય લેમ્બડા. c બાય લેમ્બડા કરીશું અહીંયા, તો આવું મળશે, c બાય લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 3 ગુણ્યા 10⁸ ભાગ્યા 589 ગુણ્યા 10⁻9, અને જવાબ મળે છે 0.00509 ગુણ્યા 10⁻17 હર્ટ્ઝ, એટલે કે 5.09 ગુણ્યા 10⁻14 હર્ટ્ઝ. બરાબર. તો આ આવૃત્તિ થઈ. તો તમને આવૃત્તિ, તરંગ લંબાઈ અને ઝડપ શોધવાનું કીધું છે. તો ઝડપ અને તરંગ લંબાઈ એના જ રહેશે. આવૃત્તિ જે છે એ આપણે આ રીતે શોધી શકીએ છીએ. બીજી વસ્તુ, આવૃત્તિ માધ્યમ સાથે બદલાતી નથી, અહીંયા આપેલી નથી. જો આપેલી હોત તો એ તો એના જ રહે. બરાબર. એટલે આ પણ ધ્યાનમાં રાખવાનું છે. હવે આનો જે બીજો પોર્શન છે એની વાત કરીએ. 589 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતો એક તરંગી પ્રકાશ હવામાંથી પાણીની સપાટી પર આપાત થાય છે. તો વક્રીભૂત પ્રકાશની ત્યાં આગળ પરાવર્તિત હતું, અહીંયા વક્રીભૂત છે. પ્રકાશની તરંગ લંબાઈ, આવૃત્તિ અને ઝડપ કેટલી હશે, વક્રી વળાંક આપી દીધેલો છે. તો આપાત માટે તરંગ લંબાઈ લેમ્બડા 589 ગુણ્યા 10⁻9 મીટર, હવામાં ઝડપ 3 ગુણ્યા 10⁸ મીટર પર સેકન્ડ, અને વક્રી વળાંક 1.33. હવે મિત્રો, આપણે જાણીએ છીએ કે તરંગ લંબાઈ જે છે એ માધ્યમ ઉપર આધાર રાખે છે, અને ઝડપ પણ માધ્યમ ઉપર આધાર રાખે છે. તો અહીંયા આવૃત્તિ અચળ રહે, તરંગ લંબાઈ અને ઝડપ બદલાય, આટલું તમારા મગજમાં ફિટ થઈ જવું જોઈએ. આવૃત્તિ જ્યાં સુધી ઉદ્ગમ ના બદલાય ત્યાં સુધી એના જ રહેશે. તરંગ લંબાઈ અને ઝડપ માધ્યમ સાથે બદલાય છે. તો આવૃત્તિ આગળ આપણે શોધી લાયા, કેટલી મળી, તો કે 5.09 ગુણ્યા 10⁻14 હર્ટ્ઝ. હવે આની અંદર તમારે જે શોધવાનું છે એ જે જવાબો મેળવવાના છે એની અંદર એક આપણે હવે તરંગ લંબાઈ મેળવવાની રહી અને ઝડપ મેળવવાની રહી. તો તરંગ લંબાઈ અને ઝડપ મેળવવા માટે જે ડેટા આપેલો છે એનો આપણે અહીંયા ઉપયોગ કરીએ. તો વક્રી ભવનાંક એ બે માધ્યમો અંદર જે વેગ હોય એનો ગુણોત્તર દર્શાવે છે. તો μ બરાબર c બાય v મ્યુ. તો હવે હવામાં ઝડપ ભાગ્યા પાણીમાં ઝડપ, અને ઝડપોની આપણે એમાંથી જે પાણીમાં ઝડપ મેળવી છે તો VW નો સૂત્ર કરતા કરી દીધા. તો VW બરાબર c બાય મ્યુ W, અને 3 ગુણ્યા 10⁸ ભાગ્યા 1.33. તો એ જવાબ આપણે મળે છે 2.26 ગુણ્યા 10⁸ મીટર પર સેકન્ડ. તરંગ લંબાઈ લેમ્બડાનો જવાબ મેળવવો હોય તો સેમ રીતે મળી શકે છે, અને એના માટે તમે આ રીતે સમીકરણ લખી શકો છો. તરંગ લંબાઈ લેમ્બડા W ઇઝ ઇક્વલ ટુ VW બાય ન્યુ આવૃત્તિ, અને આ રીતે તમે એમાં કિંમતો ભરી સમીકરણની અંદર સાદરૂપ આપી લેમ્બડાનો જવાબ મેળવો તો જવાબ મળે છે 444 ગુણ્યા 10⁻9 મીટર. એટલે નેનોમીટરની અંદર તરંગ લંબાઈ પ્રાપ્ત થાય છે. આગળ જે તરંગ લંબાઈ હતી 589 નેનોમીટર હતી, જ્યારે અહીંયા 444, એટલે તરંગ લંબાઈ ચેન્જ થયેલી જોવા મળે છે, અને વેગ પણ બદલાઈ ગયેલો માલુમ પડે છે.